Gujarat, India's westernmost state, which began with the settlements of the Indus Valley civilization, the land to once princely states and home to Mahatma Gandhi. Despite having an extensive coastline providing wholesome seafood, it's primarily a vegetarian state due to the influence of Jainism. Perhaps it is generally believed the best way to know a state is by exploring its cuisine. Most people agree that to taste the Gujarati cuisine is to have a Gujarati thali, an ultimate delightful of vegetarian affair. But is there an authentic Gujarati thali amongst this cultural chaos of Gujarat's gastronomy? ગુજરાતી થાળી ગુજરાતી ફિક્સ થાળી ગુજરાતી થાળી વિથ ગુજરાતી થાળી વિધાઉટ કાઠિયાવાડી થાળી ફૂલ થાળી હાફ થાળી ગુજરાતી જૈન થાળી અનલિમિટેડ થાળી. Are all the thalis made in the same way? Do they all have a fixed structure? Where is that thali? The only way to discover an authentic Gujarati thali is by going around Gujarat, searching through the bhojanalayas and early restaurants which perhaps gave the birth to the thalis, home food away from home. To see how it's made, its structure, and find out how true is the stereotype of Gujarati food being sweet, I will head out to Ahmedabad, Surat and Saurashtra, where I hope to find my answers. It was in the early 1900s when one of the Indian famine, Chhapanyo Dukal, resulted first major wave of migration from Rajasthan and Kathiawar towards central Gujarat in search for better medical facilities and employment, and hence the need for home food away from home. The textile industry started blooming and employed thousands of people across the state. It was during the same time in East Ahmedabad where one of the first Gujarati thalis was emerging as a commodity in Chandravilas Hindu Hotel. તો ફર્સ્ટ થાળી આપણે શરૂઆત કરેલી એ સમયે તો ડાઇનિંગ હોલ બી બનાવેલો અને ચંદ્રવિલાસ હિન્દુ હોટલના નામથી આ હોટલ પ્રસિદ્ધ થયેલી હતી. મારા ગ્રેન્ડફાધર ચિમનલાલ હેમરાજ જોશીએ આની શરૂઆત કરી હતી. એ વખતે એમણે ચાથી આની શરૂઆત કરી હતી. એ જમાનામાં 18,000 કપ ચા જતી હતી અને એમ કરતાં કરતાં ધીરે ધીરે પછી ફાફડા ઇન્ટ્રોડ્યુસ કર્યા, ત્યારબાદ જલેબી શરૂ કરી. પછી તો વિચાર આવ્યો કે ભાઈ બધાની હવે જરૂરિયાત છે જ જમવાની ને બધી, તો ફર્સ્ટ થાળી આપણે શરૂઆત કરેલી એ સમયે. હવે અહીંયા કેમ તમે થાળી નથી સર્વ કરતા? ગોધરાકાંડ બાદ આપણને ખ્યાલ આવે કે આપણે હેરિટેજમાં છીએ આ પ્રોપર્ટી, તો હેરિટેજના હિસાબે અને નોર્મ્સના હિસાબે આપણે બાંધકામ કરી શકીએ એમ નથી. તો જે છે અને જેટલું આપણી પાસે સગવડ છે એમાં શરૂ કરેલ છે. બાકી તો આપણી ઘણી ઈચ્છા છે કે બનાવીએ ફરીથી. સુરત દરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવજરા સેન્જર બી હે નમણા નમણા આ સુરત એટલે જુનાગઢ. 1938માં એક આમ હિજરત જેવું થયું. પોરબંદરમાંથી માણસો બધા બહાર નીકળી ગયા, માઇગ્રેટ કર્યું. હા, અને આ બાજુ આવ્યો. મારા બાપુજી 1938માં જુનાગઢ શિફ્ટ થયા અને પોતે ફોટોગ્રાફર, પણ ધર્મશાળા નવી બની અને જમવાની વ્યવસ્થા બલિયા શેઠે અમને સોંપી. ગીતાલોજ એટલે એક શબ્દ વાપરીએ, ઘરનું જમવાનું. મારા બા રસોઈ કરે, મારા બાપુજી પીરસે. ત્યારે લાઇટો નથી, તો અહીંયા ટ્રેન આવે તો મારા બાપુજી અહીંયા ઉતરાવી પેસેન્જરને મૂકવા જાય અને યાત્રાળુ ધર્મશાળા લે કે હવે હિન્દુ ધર્મશાળા બાદ સ્ટેશનની સામે જ છે, અહીંયા આવો એટલે એ ઉતરે તો જમવાની અમને 2 પૈસા મળે. આ હેતુ. મુકેશ અંકલ, આપણે ચંદન ભોજનાલય કેટલા ટાઈમથી ચલાવો છો તમે? સિન્સ 84. તો આ તમને આઈડિયા કેવી રીતે આવી કે આવી રીતે ભોજનાલય શરૂ કરીએ આપણે? અમે એવું છે કે એની પાછળ બેક બહુ પેલું કરુણ છે, બેક છે તે બહુ કરુણ છે. તો મારા ફાધર છે ને તે રોજ સુરત ટુ બોમ્બે જતા હતા, રોજ ડેલી અપડાઉન કરતા હતા. ત્યારે એમને ખાવાની તકલીફ બહુ પડતી હતી. બરોબર. જમવાની, એક સુરતી માણસ થઈને એમને જમવાની બહુ તકલીફ પડતી હતી. એટલે એમણે એવો નિશ્ચય કર્યો કે હું આ જમવાના માટે કંઈક એવું કરીશ કે જેનાથી કોઈ માણસને એનું અંતરથી એવું કહે કે ભાઈ હું જમ્યો છું, એની આટરડી એવી થવી જોઈએ કે ના હું કંઈક જમ્યો છું. કારણ કે ઇવન બોમ્બે જમતા હતા તે ટાઈમે
એવું કંઈક જમવાનું કરશે, વડાપાઉં ખાઈ લે, કહેશે સેવ ઉસળ ખાઈ લે, એવું જમી લે, પણ જમવાનો પૂરો સંતોષ એમને થતો નહીં હતો. એટલે એમના થકી અમે આ ચાલુ રાખેલી છે. તમે જે ઘરમાં જમતો હોય તે અહીંયા માણસ બહાર આવ્યો હોય તો એને ઘરમાં જમ્યો હોય એવું લાગે. થાળીમાં આપણે જમાનામાં આપણું દાળ ખૂબ ફેમસ હતી, બટાકાનું શાક ખૂબ ફેમસ હતું, એ ઉપરાંત એની અંદર કઠોળ, બીજી ફરસાણની વસ્તુઓ, કઠોળ એક લીલું શાક હોય, એક બટાકાનું શાક હોય, દાળ ભાત હોય, રોટલી દાળ ભાત શાક, ટોટલ 4 શાક હોય. ફરસાણ બે આપીએ છીએ, એક પાછું સુરતી ફરસાણ હોય ને એક પાછું બીજું તીખું ફરસાણ હોય. દાળ હોય, મગની દાળ હોય, બાજરાના રોટલા હોય, રોટલીમાં રીંગણા બટેટાનું શાક હોય. There is a couple of type of chapati. There is a couple of types of farsan. One is fried, one is steamed. There is dry green vegetable and a rasawala pulse or a rasawala vegetable and a bataka shak. Then there is a dal and kadhi. And then there is a bhat and khichdi. So this is the template. Okay. Now within this template we keep playing. To understand the thali's template, it is essential to know how it's made. By going inside the kitchens and identifying the characteristics of a thali through regional diversity. Whether urbanization and cultural crisscrossing over time has altered the authenticity of the original thali. મહારાજ આજનું મેન્યુ શું છે? આજે અત્યારે કોઈની દાળ બનાવજો ગુજરાત. આજનું મેનુ ચોળી છે, ચોળી ટામેટા છે, બટાકા છે, કટોરના લંબ છે. Gujarati meathi dal has been one of the most predominant characters to the Gujarati thali. Over time, when other things have got included and excluded, the dal has still remained. It has gained popularity across cultural boundaries and has made its way through cookbooks and cookery shows. વેલકમ બેક ટુ યોર્સ મસાલા રસોઈ શો. ભાઈ હવે આ રસોડે બનવાની છે ગુજરાતી દાળ. કાવિનીબેન, ગુજરાતી થાળીમાં સૌથી વધારે ફેન ફોલોઈંગ જો કોઈનું હોય ને તો એ છે ગુજરાતી દાળ. એટલા બધા ક્રેઝી ફેન હોય છે ને કે અમુક લોકો તો લગનમાં એન્ટર થાય ને એ પહેલા કોઈક બીજા આવી ગયા હોય તો એને પૂછી લે કે દાળ કેવી છે. થાળી તો એમ કહેવાતું, ઘણા હસવામાં એવું કહે છે બી ખરા કે અમે 3 દરવાજાથી આવીએ તો તમારી થાળીની દાળની સુગંધ આવતી, અને અઠવાડિયા સુધી અમે સાબુથી હાથ ધોઈએ તો પણ એ દાળની સુગંધ જતી નહોતી. તમે કીધું કે હવે દાળ કે અઠવાડિયા સુધી સુગંધ નથી જતી, તો આપણે મીઠી દાળ ગુજરાતમાં બહુ વખણાય છે, સ્પેશિયલી અમદાવાદમાં, કે મીઠી દાળ. હવે ગુજરાતી લોકોને તો ભાવે ખરી મીઠી દાળ, પણ તમે એ ટાઈમે મીઠી દાળ જ સર્વ કરતા કે હા, કઈ થોડુંક પ્રકારની? ગોળ નાખીને ગળપણ કરતા આપણે, અને એની સાથે જે ઉમદા મસાલાઓ ને બધું હતું. એટલે એક એવું કોમ્બિનેશન હતું કે ગુજરાત બહારનો બી માણસ આવે તો પણ એને મજા આવે, અને વધારે પડતી ગળી બી નહીં, વધારે પડતી તીખી બી નહીં, એટલે ખૂબ પ્રસિદ્ધિ પામી. Does the meathi dal give an overall impression that Gujarati food is sweet? Is the stereotype of sweetness prevalent across the regions of Gujarat? ગુજરાતી થાળી મીઠી જોઈએ એવી લોકોની માન્યતા છે, પણ ગોપીમાં 30% નોન ગુજરાતી લોકો જમવા આવે છે. તે લાઈક ધ ગુજરાતી થાળી બીકોઝ વી આર નોટ પુટિંગ ગુડ એન્ડ શક્કર. પણ તમારા ત્યાં મીઠી દાળ અને તીખી દાળ બંને We have the choice. યુ હેવ ધ ચોઇસ, રાઈટ? So it's not that Gujarati food is sweet, the Gujarati dal and kadhi is sweet, specifically. So essentially, when people say, because lot of times you dip the roti in the dal or the kadhi, and that is where the sweetness comes from. And yes, in our kadhi and dal also, there is some jagged. Our dal is not without water. In Kutchi or Saurashtra, in the rotlo is had with a golno tukdo. So if the gall is not in the food, it is outside the food. So the point is that we like to have the element of sweet with our food, whether it is mixed with the ingredient or not mixed with it. ગુજરાતી દાળ એટલે ગોળ અને આંબલી
હા. બેવનું મિશ્રણ થયેલી દાળ હોય તે ગુજરાતી દાળ બને. બરોબર. એમાં મેથી આવે, રાઈનો વઘાર આવે, એ રીતે આવે, આદુ આવે, એ તમારી સુરતી દાળ કહેવાય. બરોબર. અને અંકલ આપણે દાળના સિવાય કઈ શાકમાં કે એમાં મીઠાશ ખરી? હા ખરી ને. ધારો કે સુરતી ઊંધિયું છે તો બરોબર. તેમાં ઊંધિયામાં ખાંડ આવે જ. અચ્છા. એ પ્રોપર સુરતી ઊંધિયું. એમાં મેથીની ભાજીના મુઠિયા આવે, રતાળું કંડ આવે, સક્કરિયો આવે. આ બધી વસ્તુ ભેગી કરવાથી એમાં ખાંડનું પ્રમાણ અને મરચાંનું પ્રમાણ હોય તો જ એ સુરતી ઊંધિયાનો ટેસ્ટ બહાર આવે. બરોબર. લીલા મરચાં વધારે વપરાય સુરતી ઊંધિયુંમાં. આપણે હવે સૌરાષ્ટ્ર બાજુ જુઓ તો લાલ મરચું વાળું ઊંધિયું હશે, તો એનું શું કારણ હોઈ શકે? અહીંયા લીલું મરચું વધારે વાપરે છે અને લાલ ઓછું વાપરે છે, એનું કંઈ તમને કંઈ? ઊંધિયું ઊંધિયું તો મતલબમાં ઊંધિયાનું કારણ એ જ છે કે ઊંધિયાનો કલર જ લીલો રહેવો જોઈએ. ઊંધિયું તો લાલ થવું જ નહીં જોઈએ. અચ્છા. હા, ઉપર તેલ આવે પણ એ બી લીલા કલરમાં રહે. સુરતી ઊંધિયું હુકામે કહેવાય છે. એનું કારણ હોય છે એની અંદર એક પાપડી જે વપરાતી હોય છે. એ કતારગામની પાપડી. એ કતારગામની પાપડી. એટલે સમજો એક પર્ટિક્યુલર જગ્યાના નામે એ પાપડી ફેમસ છે, તે સુરતની અંદર છે. ઓકે. સુરત બરોબર. પાપડી જે મળે છે એક બીજી કોઈ એરિયો જગ્યાએ છે, નહીં ફક્ત થાય. એક નાનો એરિયો છે. એ એરિયાના નામે કતારગામ પાપડી એ ફેમસ છે. એ અહીંયાથી લોકો ફોરેન જે અમેરિકા જાય છે, જે લંડન જાય છે, એ લોકો બી અહીંયા ત્યાં પાપડી લઈ જતા હોય છે. તો જ સુરતી ઊંધિયું તો કહેવાય. સુરતી ઊંધિયું બને. અદરવાઇઝ તમે પાપડી બીજી નાખો પણ એ ઊંધિયું એ તમને સુરતી ઊંધિયુંનો ટેસ્ટ નહીં નહીં આપે. આપે. પાપડી વસ્તુ જ અલગ છે. બરોબર. ઊંધિયું હોય તો તેમાં તમારે લીલું મરચું જ ચાલે. પછી એમાં તમે લાલ મરચું નાખો તે તમે સૌરાષ્ટ્ર બાજુનું ખાતા હોય એવું લાગે. પછી ઊંધિયું પણ અમારું કાઠિયાવાડી ડિફરન્ટ હોય. જે સુરતી ઊંધિયું હોય એમાં એકદમ સુરતી તીખી મરચી નાખીને બનાવતા હોય એ લોકો, ગ્રીન ટાઈપનું હોય. જ્યારે અમારે રેડિશ ટાઈપનું ઊંધિયું અમે કાઠિયાવાડમાં બનાવતું. ઊંધિયામાં બહુ લાંબો ડિફરન્ટ છે. એ લોકો કંદનો ઉપયોગ વધારે કરે, અમે લોકો અહીંયા કંદનો ઉપયોગ ઊંધિયાની અંદર પણ ઓછો કરીએ. The early Bhojanalayas gave the thali its basic structure, and the cuisine that emerged depicted its regional roots by not only what is served inside but even outside the thali, which hence caused the distinctiveness to the thalis. સંભારા ખરેખર તો હોવા જ જોઈએ. અમારે તમે સંભારાની ડીશ બતાવું, આવી તમને અમદાવાદમાં કદાચ 300 રૂપિયાની થાળીમાં આ ટાઈપના સંભારા કે સલાડ હશે નહીં. આ વસ્તુ છે ને, આ જેમ આપણે કપડાં પહેરીએ દાગીનાની શું જરૂર છે? કોઈ પણ પ્રસંગમાં કે આપણે તૈયાર થતા હોય તો લેડીઝ લોકો બંગડી પહેરે, જેન્ટ્સ લોકો લકી પહેરે. આ એસેસરી. આનાથી જમવાનું તમને એક પૂરેપૂરી જયમાં છે એવું લાગે. હા. તો હવે તમારા ગુજરાતી થાળીમાં તમે શું ફેર આવ્યો છે, એટલે શું વસ્તુ ઇન્ક્લુડ થઈ છે અને શું વસ્તુ નીકાળી છે જે એક્સક્લુડ થઈ છે આટલા વર્ષો? સમૂહનું એ જ થયું છે, કોઈ બાંધછોડ અમે કરતા નથી. કારણ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ આપવું આ મારા બા ને બાપુજીએ નક્કી કર્યું છે. મધર રેસીપીથી જ રસોઈ બને, અમુક શાક અમુક રીતે જ બને, અમે એને વળગી રહ્યા છીએ. બરોબર. અને ગુજરાતીની રેન્જ તો બહુ મોટી છે. ગુજરાતી ફૂડની રેન્જ તો બહુ. એમાં સોરઠનો સ્વાદ. હા. માનો અમારા મસાલા, તો મસાલા ગોંડલનું મરચું, અને આ ધરતીમાં જે ઉગે છે એનો જ ઉપયોગ કરવો. એક તો સસ્તું મળે, પછી અમારે જાણકારી મળે. તમે આજે ગુજરાતમાં આવીને ગુજરાતનું જમો નહીં તો ગુજરાત આવો શું કરે? The growing competition and the rising culture of eating fast food triggered the variations in the thali's composition. While the Gujarati meethi dal has been ruling one side of the thali, other elements such as the farsans and the desserts have been altering, perhaps resulting into a fusion thali. હવે શું છે કે ફરસાણમાં શું ફેરફાર આવે? ધારો કે બાસ્કેટ ચાટ છે, દિલ્હી ચાટ છે, પછી ઈલ્લા ઢોકરા છે, પુડલા છે, એકદમ હાંડવો છે. આ બધા દેશી અને થોડુંક ઇંગ્લિશ ફરસાણ. હજી પણ ક્યારેક કોમ્બિનેશનમાં ધારો કે અમે મંચુરિયન ડ્રાય દેતા હોય તે દિવસે અમે બટેટાવાળાને ભજીયા પણ આપી દઈએ. એટલે એનાથી લોકોને શું છે કે ધારો કે ક્રિસમસ છે તો નાના બચ્ચા આવવાના છે તો પાસ્તા આપી દીધા આપણે થાળીમાં. પાસ્તાને લીધે આવતા હતા. થાળી એટલે ફ્યુઝન થઈ ગયું છે. મોટે ભાગે અમારા જે ટેસ્ટ છે એ કાઠિયાવાડી છે. થાલી નોમ ગુજરાતી થાલી હે. પૂરી થાલી હે ખાલી નોમ,
પણ ખાણું તો આખા ઇન્ડિયા રે मतलब हर मन के भावे जो मंदिर નું મરાઠારો ખાણો પૂરા મિનકો ને છૂટ વે सबने सूट वे वन टाइप આપણે રાજસ્થાન વાળાને વે ગુજરાતી ને વે મારવાડી મતલબ પંજાબી ને બીજા મુંબઈ વાળાને બીજા સબને કરીબન सबने सूट वे બધાને ભાવે સુરતી થાળી જે છે ગુજરાતી થાળી સુરતમાં એ અમદાવાદ યા રાજકોટ યા બીજે ત્યાંથી આપણી સુરતની થાળી કેવી રીતે અલગ પડે છે? પૂર્વજ કહીને ગયા છે આની માટે એક કહેવત જ કહી ગયા છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. તો એ તફાવત એ સમયે નક્કી કરી નાખેલું છે. આજે આ તફાવત આપણે એનું કરીએ બાકી આ સુરતનું જમણ એટલે જ એટલું ફેમસ છે કે અહીંયા એ તફાવત છે પાણી સાથે મેળ છે. અહીંયાનું સુરતનું જે તાપી ચાવલ ભાત પાણી છે એ પાણીના કારણવશ તમે અહીંયાનો જે ફૂડ જોશો એનો કલર જોશો એ ટેસ્ટ આવશે એવો બીજો ટેસ્ટ નહીં આવે. Our thali is Gujarati, no doubt, in its composition, but in its content, there are elements of Mangal Das and Hatti Singh and Sarabai household. We don't try and cater to anybody's taste. We cater to what we have at my house. So that is the difference between staying at House of MG or eating at House of MG is that you get the Mangaldas experience. That's why it's called the House of Mangaldas. ખરો તમને અમારો પરિચય તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, બસ રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેન્ડ પર ઉભા તો તમે કશે પણ એમ કે કોઈ સેલ્સમેન હશે, કોઈ એમઆર હશે, કોઈ સ્ટુડન્ટ હશે. હવે એ લોકો જે ખિસ્સામાં પૈસા હોય તેના ઉપરથી એ લોકો કેલ્ક્યુલેશન કરતા હોય કે ભાઈ મારી ત્યાં મહિને મારા ઘરેથી મારી ત્યાં પૈસા આટલા આવે છે એટલે મારે આટલામાં ચલાવવાનું છે તો ક્યાં જમવાનું? તો એ લોકો એ હિસાબે અમારી લોજમાં પૂછે કે ભાઈ અમે ચંદનમાં જમીએ છીએ. પછી કેટલાક પેરેન્ટ્સ હોય કે જેના છોકરાઓ અહીંયા ભણતા હોય તો જમવાનું ક્યાં છે? તો એ પેરેન્ટ્સો અમારી ત્યાં ચેક કરી જાય કે ભાઈ અહીંયા જમવાનું કેવું મળે છે ચંદન ભોજનાલયમાં, તો જમે અને પછી એમ કે ભાઈ તું અહીંયા જમવાનું. એટલે અમારી પેલી લોકપ્રિયતા કે આ રીતે જાહેર એરિયા પરથી જ થતી હોય છે. ઘરથી દૂર ઘરનું જમવાનું. હા, ઘરથી દૂર ઘરથી જમવાનું. બરાબર, ઘરથી દૂર ઘરનું જમવાનું. However, the very home food which was brought outside and got commoditized to serve the basic needs is now seen molded into various forms and sent to trains, offices, hospitals, and even back homes. A reflection onto today's fast-paced lifestyle which has confused and complicated the notion of authenticity. જેવું તકરીબન છેલ્લા 9-10 વર્ષથી રેલવે સ્ટેશનની ઉપર જમવાનું આપું છું. બરોબર. જેની અંદર ફક્ત એક કોલ કરવાનો તમારો ટ્રેન નંબર, કોચ નંબર, સીટ નંબર અમને લખાવી દો એટલે તમારા સીટ પર તમને જમવાનું, તમારા મનગમતું જમવાનું જે પણ હશે તમને મળી જશે. બરોબર. જેમાં અમારો મુખ્ય પ્રોડક્ટ થાળી છે. ગુજરાતી થાળી એક એવી વસ્તુ જે હોટલવાળો ખવડાવે છે એ એના મનથી તમને ખવડાવે છે. તમે તમારા મનનું નથી ખાતા, તમે તો ફક્ત પૈસા જ ચૂકવો છો. હોટલવાળો પોતાના મનનું તમને ખવડાવે છે અને તમને સેટિસ્ફેક્શન આપે છે. હા. A thali's structure and its composition is dependent on the owners and who they want to cater to reflects upon the social hierarchy of that particular place. A thali which has become a commodity, on the other hand, is an act of hospitality through which the food reaches people of various class and even to the ones they pray to. The offerings done to the god is then served to the people who visit the temple and even to the ones who cannot afford to buy one-time meal for themselves. આ તમે શું જમી રહ્યા છો? દાળ ભાત. કઢી ભાત પૂરી બધું? અરે વાહ, આ ગુજરાતી થાળી છે. તમને સૌથી વધારે શું ભાવે ગુજરાતી થાળીમાં? Despite of all the variations in the thalis, there is still a driving factor which brings people of various social class
of far and near in search for an authentic thali. ચલો લાઈક હવે જનરેશન ચેન્જ થાય તો બધાના સાથે ટેસ્ટને મેચ કરવા માટે આઈ ગેસ કે એ લોકોએ આ બધા ડિફરન્ટ વેરાયટી રાખવી પડે એનાથી તમને કોઈ પણ એજ ગ્રુપ હોય કે કોઈ પણ ટાઈપના પીપલ આવે કોઈ પણ કલ્ચરથી બિલોંગ કરતા હોય તો એ લોકોને ફૂડ ભાવે. Right. The best part of eating here is I know I won't get sick. True. And the other part is the service is excellent. So I like to introduce my friends to new level of eating. And these people hold back nothing other than the price. They let go there. I have come here for a marriage. I have dropped my wife for the marriage. Right. And me and my driver has come from Western to here to just eat this. ગુજરાતીઓની ખાસિયત શું હોય એ દિલ્હીમાં જેવો લેન્ડ થાય ને એટલે પહેલાં પૂછે ગુજરાતી થાળી ક્યાં મળે. યસ एक्चुअली यू हैव कम टू दिल्ली तो एंजॉय दिल्ली फूड. वो बॉम्बे में जाए, समझो मैं बॉम्बे में रहता हूँ, वहाँ पूछेगा चाइनीज़ कहाँ मिलता है, पंजाबी कहाँ मिलता है, लेकिन वो जैसे बाहर जाएगा ना ये विल लव गुजराती फूड. ગુજરાતી થાળી જ્યાં મળશે ને ત્યાં તમને આપણે હું તો એમ કહું છું અમારે બોમ્બેમાં જે 2-4 જગ્યાએ જ્યાં અમને ફેમસ છે ગુજરાતી થાળી અમે ખાવા જઈએ એ લોકો અમને વેવાઈની જેમ પીરશે. મીન્સ અમારે ના પડે કે બસ ભાઈ અભી ઇધર સો જાયગા हम लोग. એ બીજે ક્યાંય ન મળે. બીજી વસ્તુ એ છે આપણે જે ખાવાનો ટેસ્ટ છે ને મીઠો સાથે તીખો સાથે ખાટું મિક્સ. બધા શું કરે છે તીખું તો એટલું બધું તીખું હોય, મીઠું તો હવે કોઈ ખાતું જ નથી, કોઈ બનાવતા આવડતું નથી, પણ આ જે મિક્સિંગ ટેસ્ટ છે ને એ ગુજરાતી સિવાય કોઈ નહીં પાડે. અને બધા મેં જોયું છે સ્પેશિયલી મહારાષ્ટ્ર ઇન અવર મુંબઈ બધા કહે છે તુમ લોગ ગુજરાતી મીઠા બહુત ખાતે પણ એ બધા લાઈન લગાવીને ગુજરાતી થાળી જ ખાય. ધીસ ઇઝ ફેક્ટ. રાઈટ. So there is something which they don't commit or they don't admit, but still they like that. Yes. Beyond the restaurants, bhojanalayas and hotels, there are other kind of thalis that go unnoticed. શું નામ તમારું? મારું નામ તકુરીબેન છે. તકુરીબેન, તમે અહીંયાના રાજકોટના જ? અમે છે વેરાવળ બાજુ ચોરવાડના છે, પણ અહીં ધંધો કરીએ કેટલા 50 વર્ષથી. અરે બાપરે, સરસ. તમે અહીંયા ગુજરાતી થાળી મારે ક્યાંય ખાવી હોય તો હું ક્યાં જઈ શકું? ગુજરાતી થાળી? હા, ક્યાંય ખાવી ખાવાનું હોય તો હા તો ક્યાં જવાય? માં જવાનું. અને અમે તો પહેલા બાજરાના રોટલા બનાવી આવી. તમે તમારી થાળી બનાવો એમાં શું શું આઈટમો બનાવતા હો છો? બાજરાના રોટલા, રીંગણા બટેટાનું શાક, કઈ હાંજે ભાત બનાવીએ કે ખીચડી બનાવીએ કે ભાત બનાવીએ. અચ્છા, જમી લઈએ. બાજરાનો રોટલો દેખાડું? બતાડો. હલો. આજે શું લાયા છો તમે જમવા? આજે જો જમવાના બાજરાના રોટલા અને રીંગણા બટેટાનું શાક. જો આને કહેવાય રોટલો. બાજરાનો રોટલો ખાવો હોય તો તમારે સાંજે આવી જાઓ, બનાવી દઈશ. પૈસા નથી જોતા. A thali can be perceived as a design by many individuals, with something they may have included or excluded. A simple vessel which has witnessed innumerable stories of people's lives and struggles, of how urbanization popularized home food on the outside. The emerging of the thalis today reflects upon Gujarat's gastronomic chaos through its regional and ethnic diversity, resulting the quest for an authentic Gujarati thali to be a futile one, and whether it can ever be found.